દાદા ભીષ્મ કૃષ્ણને કહે છે, હે દ્વારકાધીશ, મારું મરણ નજીક છે, પણ હું ન ધારું ત્યાં સુધી મૃત્યુ ન આવે. ઈચ્છાવર્તી મૃત્યુના સ્વામી છે. પણ મારી એક ઈચ્છા છે, જો એ પૂરી થાય તો હું સુખથી મરી શકું. પૂરી કરશો? હા ભગવાન, તમે કયો એ ઈચ્છા પૂરી કરું. કે મારે એક દીકરી છે, એના લગ્ન મારે તમારી જોડે કરાવવા છે. જ્યાં એમ કીધું કે મારે એક દીકરી છે, એટલે યુધિષ્ઠિરને અર્જુન બાજુમાં, બાપા શું બોલો છો? અર્જુનને કે જ્યારે બે મોટા બોલતા હોય તો એ છોકરાઓ વચ્ચે ન બોલે, આઘોરે. મૂંઝાણા કે આ દાદા એ તો આમ હોય કઈ આખી જિંદગી કે બ્રહ્મચારી છે, હવે એમ કે છોકરી છે. દાદા અમને તો કેવું તું કે નહીં. એ કનૈયા, તને પૂછો એને જવાબ દે. સ્વીકાર કરીશ મારી દીકરી? હા હા મહારાજ, મને શું વાંધો. 16,108 છે ને, આ 9મી થાય. એનું પાછળ પણ રહસ્ય છે, છેલ્લે દિવસે કહીશ કે ભગવાને 16,108 લગ્ન શું કામ કર્યા. કૃષ્ણ ભગવાને પૂછ્યું, દાદા તમે એવું મારામાં શું જોયું? મૂર્તિઓ એકનો એક હોય, પણ એને જોવાના એંગલ બધાના જુદા જુદા હોય. કન્યા શું જોવે? કન્યા વરયતે રૂપમ, કન્યા વરયતે રૂપમ. કન્યા એમ જોવે કે ગમે એવો હોય પણ રૂપાળો દેખાવો, હેન્ડસમ દેખાવો જોઈએ. મારી સખીઓની વચ્ચે હું લઈ ગઈ હો તો આમ આપણું આમ, પછી ભલે ઢગલા નો ઢ ઈ હાલે, દેખાવડો હોવો જોઈએ. દેખાવડો હશે તો હું મારી ફ્રેન્ડ સર્કલમાં લઈ ગયો, પાર્ટીમાં લઈ ગયો તો સારું લાગે. પાર્ટી કલ્ચર છે. તમે આનંદ કરો, મોજ કરો, કોઈ વાંધો નથી, પણ તમે તમારી સંસ્કૃતિને ન ભૂલો. તમે કોણ છો? તમે કયા કુળથી છો? તમે ભારતીય છો? તમે ગુજરાતી છો? તો કન્યા શું જોવે કે ભલે આમ ભણ્યો ગણ્યો ઓછું હોય, પણ આમ થોડોક હેન્ડસમ હોય, સારો હોય, ભણેલો હોય તો સારી વાત છે. હવે કન્યા વરયતે રૂપમ, માતા એની માં કંઈક જુદું જુએ. માતા જોવે કે રૂપિયા વાળા હોવા જોઈએ, મારી દીકરી રાજ કરવી જોઈએ. પિતા શું જોવે? હારા કુળનો તો છે. ભાઈ ભાંડવો શું જોવે? બાંધવા હા શ્રુતિમિચ્છન્તિ, કદાચ પૈસો ઓછો હશે તો ચાલશે, પણ ભણેલ ગણેલ હશે, સંસ્કારી હશે તો મારી બેન સુખી થશે. અને તમને મને કોક આવીને પૂછે ફલાણા ભાઈ એનો ફલાણો દીકરો કેમ, તે કે કરો કંકુના પેંડામાં ભૂલતા નહીં, મિષ્ટાન્ન મિત્રે જ ના. સગાઈ કરો ત્યારે અમને બોલાવજો. હે કૃષ્ણ, બધા ગુણોથી યુક્ત છો તમે. મારી દીકરીને તમે ગમ્યા છો. તમારા જેવો રૂપાળો પુરુષ ત્રણેય લોકમાં દીવો જઈને ગોતવા જાઓ તોય મળે નહીં. યુ આર સો હેન્ડસમ. એમ કે હા, તમે સારા તો દેખાવ છો, પણ તમારી ડ્રેસિંગ સેન્સ પણ બહુ સારી છે. પીળું પિતાંબર પહેરો છો, ખંભે કાળી કામડી રાખો છો, મોર મુકુટ ધારણ કરો છો, કાનમાં કુંડળ ધારણ કર્યા હોય, ગળામાં સુંદર મજાની માળા હોય. હે વનમાલી, વારી જાઉં તુજ પર. તમારા રૂપથી હું મોહિત થયો છું. મારી કન્યાને જે ગુણ જોઈએ એ તમારી અંદર છે. નહીતર ગમે એટલો રૂપાળો હોય પણ મેલા ઘેલા કપડા પહેરે સારો લાગે? વ્યવસ્થિત ધોયેલા હોય, ઇસ્ત્રી કરેલા હોય, સરસ આમ વ્યવસ્થિત રહેતા હોય તો ડ્રેસિંગ સેન્સ સારી કહેવાય. પછી બીજું સ્ટેપ, તમારી હેરસ્ટાઇલ બહુ સારી છે. બોલો નારાયણ. વાકડિયા કાળા જુલ્ફા, હવે તો ઈ બહુ જોવે ને પાછું.
નતું એક સગાઈ જોવા ગયા તો બાકી બધું 2 લાખ પગાર છોકરાને, ઘર પરિવાર બધું સેટલ, પરિવાર બંગલો ગાડી બધું ખરું. છોકરીએ રિજેક્ટ કર્યો, કાં કે માથામાં તેલ નાખ્યું, જેલ નથી નાખી. નાચ. તમારી હેરસ્ટાઈલ બહુ સારી છે, તમારા વાળ બહુ સુંદર છે, વાકડિયા કાળા ઝુલ્ફા, તમે દેખાવ છો સારા. હવે નહીતર વરરાજો ગમે એટલો સારો દેખાતો હોય, જુઓ કન્યાના સારા ગુણો હોય તો એને શું કહીએ આપણે? સુકન્યા કહીએ. પણ વરરાજો સારા લક્ષણ હોય તો એને સુવર ન કહેવાય. હે, કન્યાને શું કહીએ? વરને કહેવાય. લગન